નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ખરોડ ચોકડી પાસે મોડી રાત્રે એક કાળજું કંપાવતો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક હાઈવા ટ્રક પલટી મારીને કાર પર આવી પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર મહિલા તો હેમખેમ બહાર નીકળી આવી હતી, પરંતુ કાર ચલાવી રહેલા વૃદ્ધ કાટમાળમાં બરાબરના ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ અને બચાવ કામગીરી માટે ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કિરેનની મદદથી આશરે 1.5 કલાક સુધી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। રેસ્ક્યુ ટીમની પ્રશંસનીય કામગીરીને પગલે ફસાયેલા કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। આ અકસ્માતમાં દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। અકસ્માતને પગલે હાઈવા પર સર્જાયેલા ચક્કાજામને પાનોલી પોલીસે ભારે જહેમત બાદ પૂર્વવત કરાવ્યો હતો।